टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે। પ્રચાર ખૂબ જોશથી કરવામાં આવી રહ્યો છે। મહત્વપૂર્ણ છે કે હવે એ દિવસની રાહ છે કે જ્યારે મતદાતાઓ છે એ મતાધિકારનો ઉપયોગ કરશે। પરંતુ આ વચ્ચે વિરમગામથી એક સમાચાર કે જ્યાં ડાંગર કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। હજુ પણ આરોપી સુફિયાન મંડલીના નામે નીકળી રહી છે અનાજની ગાડી। મામલતદારની ફરિયાદ છતાં કોની રહેમ નજર તળે ચાલી રહ્યું છે કૌભાંડ। 40 દિવસ પહેલા નોંધાઈ હતી ફરિયાદ, છતાં હજુ આરોપી ફરાર। મુખ્ય આરોપીને છાવરતી હોવાનો સામાજિક કાર્યકરોનો આક્ષેપ। પોલીસ છાવરતી હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે। ડાંગરનો મેન આરોપી એટલે કે સોફિયાન મંડલિક જે આજે 40 દિવસ થયા છતાં પણ પોલીસ ગિરફદારથી બહાર છે। એમ છતાં હજુ સોફિયાનના નામે ગોરખ ધંધો ચાલુ છે। મામલતદારશ્રીએ પોલીસ કેસ દાખલ થયો, આજે 41 દિવસ થયા, એમ છતાં હજુ સુધી સોફિયાન પોલીસ ગિરફદારથી બહાર છે। તો આવો તો કેવો ન્યાય કહેવાય કે મેન આરોપી હોવા છતાં પોલીસ એને સાવરી રહી છે। હું અહીંયા ડ્રાઇવિંગ કરું, અત્યારે એમ કે સુમેશની દુકાનનો જથ્થો લઈ રામપુરા જાઉં। આજે આ કોન્ટ્રાક્ટ છે તો હજી આજે અગાઉ જે ડાંગર કૌભાંડ થયું તો એમાં હજી આ સુફિયાન નામનો જે વ્યક્તિ છે એનો કોન્ટ્રાક્ટ ચાલુ છે હજી? એ આપણને ખબર નહીં, કોન્ટ્રાક્ટ કોણ નામનો એ આપણને ખબર નહીં। આપણે નોકરી કરીએ, ગાડી ચલાવીએ। તો વિરમગામના ડાંગર કાંડનો મુખ્ય સૂત્રધાર હજુ પોલીસ પકડથી દૂર છે અને બીજી તરફ ખૂબ જ ચોંકાવનારી ઘટના એ સામે આવી છે કે હજુ પણ તેના નામે જ સરકારી ગોડાઉનમાંથી અનાજની ગાડી નીકળી રહી છે। હકીકતમાં મુખ્ય આરોપી સુફિયાન મંડલીનો સરકારી અનાજના ગોડાઉનમાંથી સસ્તા અનાજની દુકાનો સુધી માલ પહોંચાડવાનો કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો હતો, જેમાં સુફિયાન મંડલી દ્વારા કરોડોની ઉચાપત કરાયાના આક્ષેપો ઉઠ્યા હતા। હકીકતમાં વિરમગામ ડાંગર ખરીદ કેન્દ્ર પર કૌભાંડને અંજામ અપાયો હતો। ખેડૂતો પાસેથી ડાંગર તો લઈ લેવાઈ હતી, પણ તેમને નાણાં ચૂકવવામાં ન હતા આવ્યા। સમગ્ર મામલે સરકાર સાથે વિશ્વાસઘાત કરવાના ગુનામાં ખુદ મામલતદારે 31 ડિસેમ્બર 2024ના રોજ 7 લોકો સામે 3.67 કરોડની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાવી હતી। મામલતદારની ફરિયાદ છતાં મુખ્ય આરોપી સુફિયાન મંડલી હજુ પોલીસ પકડથી દૂર છે। પણ ચોંકાવનારી વાત એ સામે આવી છે કે તેના નામે હજુ પણ સરકારી ગોડાઉનમાંથી અનાજની ગાડીઓ નીકળી રહી છે। પોતાનો મોલ પકવી અને ટેકાના ભાવે ડાંગર નાખી હશે, એમ છતાં આજ સુધી ખેડૂતોને પૈસા મળેલા નથી। અને ઘણા ખેડૂતો તો એવા છે જેમને જે ગોડાઉનની અંદર ડાંગર નાખી એની એક કાંટા ચિઠ્ઠી પણ આવેલી નથી। તો જેમ બને તેમ સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ સોફિયાનને ગિરફતાર કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરે।